બાલાગામ ઘેડ પંથકમાં વરસાદી આફત જોવા મળી રહી છે। ચારે કોર પાણી જ પાણી ભરાયેલું છે। બાલાગામ ઘેડ પંથકમાં આકાશી દ્રશ્યો સામે આવ્યા। ઓજત, મધુવંતી, સાબરી નદીના પાણી ઘેડ પંથકમાં ફરી વળ્યા છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે વરસાદને કારણે ખેતરો પણ તળાવ બન્યા છે। ખેતરોમાં પાકને ભારે નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ છે। ખેતીની જમીન ધોવાઈ જતા ખેડૂતો પર આફત ત્રાટકી પડી છે। નદીઓને ઊંડી અને પહોળી કરવા માટે ગ્રામજનો સતત માંગ કરી રહ્યા છે। પાણી ભરાયેલું હોવાથી કોલેરા જેવા રોગ ફેલાવવાનો લોકોમાં ડર છે। ચારે કોર પાણી ભરાતા આરોગ્ય કેન્દ્ર ખાતે નથી આવતો કોઈ ડોક્ટર। हाल अमारे बालागामनी परिस्थिति आप જોઈ રહ્યા છો। ચારે મેર પાણી છે, બધા રસ્તા બંધ છે, સરકારી દવાખાનું બંધ, સરકારી ડોક્ટરને આવવું હોય તો આવે કેમ? અને હાલ બાલાગામથી પંચાળા, બાલાગામથી બામણાસા, ઓહા, ઇન્દ્રાણા, આંબલિયા તમામ રસ્તા બધા બંધ છે। અને આજ લગભગ 6 થી 7 દિવસથી આના પરિસ્થિતિ છે। આમાં સરકારને એક જ અમારી વિનંતી છે કે નદી ઊંડીને પહોળી કરે એવી અમારી માંગ છે। અને અત્યારે કોઈ પણ હાલમાં જો બીમાર પડે તો અમારે શું નિર્ણય લેવો એ ખુદ અમે પણ વિચારી નથી શકતા। એવી પરિસ્થિતિ અમારા બાલાગામની છે। આઈથી બ્લોક પાથરેલ નથી, ફરતી કરેલ નથી। આજ 15 દિવસે 12 દિવસે આમનામ છીએ અમે। આ પગના તળિયા અમુક ને હળી ગયા અમારા હવે જો વધી જો આમાં શું હાલ થાય છે। બોલ 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 ક્યાંય નીકળાય નથી। ધીરે ધીરે બોલ, હા ધીરે ધીરે ધીરે। બીજો પ્રશ્ન કે ચૂંટણી દાડે બધાય આવે છે તો એ ઓફિસો ખોલે, અટાણે ઓફિસો ખોલો ની, અટાણે ખાવાનો પ્રશ્ન છે બહુ। અટાણે કોઈના ઘરમાં છે કે નથી, કોઈ જોતું, કોઈ સાંભળતું નથી અમારું અહીંયા। ગ્રામ્ય વિસ્તારના પ્લોટની અંદર પાણી ઘૂસી ગયેલ છે। ઘરની ખોર બરોબર પાણી છે અટાણે બરોબર। કોઈ તંત્ર અત્યારે કે ચોમાસું બેઠું ત્યારથી કોઈ જાતની આ કોઈ જોવા આવેલ નથી કે તંત્ર કોઈ ધ્યાનમાં લીધું નથી બાલાગામ બાબતનું। ભારે વરસાદથી ખીલી ઉઠ્યું પાવાગઢનું સૌંદર્ય। ડુંગર પર પડેલા ભારે વરસાદથી નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। પાવાગઢ ડુંગરની ચારે તરફ ધોધ શરૂ થયા છે। પાવાગઢ ડુંગરે હરિયાળી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વાદળો ડુંગરને નતમસ્તક થઈને જતા હોય તેવા દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। ભારે વરસાદની આફત ગુજરાતમાં, ત્યારે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પર પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। સીધા લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે અને અહીંથી સમગ્ર પરિસ્થિતિ આખરે કયા પ્રકારે સર્જાય છે, ક્યાં કેટલી આફત, લોકો માટે કેવી રીતે વરસાદી પાણી આફતના પાણી સાબિત થઈ રહ્યા છે, તેને લઈને નિરીક્ષણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે। આપને જણાવી દઈએ જે પ્રકારે વરસાદી આફત